અત્યારે આપણે આ મોટી વાવડી ગામની અંદર આવ્યા તો અહીંની અંદર આ જે જાળિયા જાતો રસ્તો એની અંદર આજે હિંગળાજ પાન અને કરિયાણા અને શાહ ઘર હતું ત્યાં આપણને અહીંના પ્રતિનિધિ જેવા કે ત્રણ ગામની અંદર ચૂંટાણેલા અને આ ગામના સરપંચ તરીકે કામ કરેલું એવા રાકેશભાઈ કેવડિયા મળ્યા અને એની આપણને ભાવ કર્યો અને અહીંયા ચા પાણી પાયા એટલે આપણને રાકેશભાઈ કેવડિયા આજથી થોડાક 10 વર્ષ પહેલાં અમે ભરતનગરમાં અને સુરતની અંદર જે અમારા એમ્બ્રોઇડરી ધંધાનો વ્યવસાય હતો એની અંદર એમ ખૂબ રહેલા છીએ એટલે આ ઓલા કે એમ જૂના અમારા મિત્ર મળ્યા એટલે આપણને હેત ઉભરાણું અને એની કીધું કે હવે તમારે અહીંયા રોકાવવાનું છે એટલે અમે કીધું કે ભાઈ રોકાવાનું નથી, તમે ભાવ કર્યો એટલે આવી ગયું. એવા અમારા આ લાખોમાં એક એવા અમારે આ રાકેશભાઈ સરપંચ એને સીતારામ કેવું. રાકેશભાઈ સીતારામ, કેમ સારું હાલે ને? તો સારું લ્યો. તો મિત્રો અત્યારે આપણે આ મોટી વાવડી ગામની અંદર આજે વિરાણી પરિવારના માતાજી એવા કુળદેવી ખોડિયારી માતાજીનો મઢ એટલે એના આપણે મંદિરે આવી ગયા છીએ અને આ વિરાણી પરિવારનો માતાજીનો આ જોરદાર બનાવેલો મઢ છે અને અહીંયા બધોય પણ પરિવાર આપણી સાથે સ્વાદ કરવા આપણે જેમ આગળ ઓલે આપણે ગલે કીધું એમ આ અમારે રાકેશભાઈ બીજા આ ગામના બધા આ મંદિરનો કોઈ નાના મોટું કામ હોય તો 2 વાગ્યે ફોન કરો તો ઊભા રહે એવા બધા આપણા બધા ભાઈઓ અને બધા આ દાદા તો આ બધા આપણને મળ્યા અને કે માતાજીનો મઢ આપણે ઘનશ્યામભાઈ અંદર લઈ લેવો છે એટલે આપણે એને કીધું. એ હજી એવું કહેશે આપણને કે ગૌશાળાએ પણ લઈ લેવી છે પણ આપણે કાંઈ બાકી આજ રાખવું જ નથી કારણ કે મોજ જ એટલી આવી ગઈ છે એટલે આપણે આ બધા વડીલો બધા ભાઈઓ અને બધાને આપણે જય માતાજી કહેવું. ભાઈ જય માતાજી, 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 જય માતાજી દાદા, જય માતાજી, 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 જય માતાજી. તો મિત્રો ચાલો હવે આપણે આ બહારથી આપણે મઢ જોયો, હવે અંદર જઈ અને માતાજીના દર્શન કરાવી તો એ ભેળિયાવાળીના દર્શન કરશો તો કે જીક તમે તન મનને ધનથી એનું નામ મનમાં લઈ લેહો તો પછી પાલતાણાનો અગરાવત હોય કે ગારિયાધરના ગાંધી હોય ત્યાં આપણે નહીં જવું પડે. તો એવી એક ખોડિયારીમાંની જે બોલાવી કે માતાજીને ખબર પડી જાય કે આજ મોટી વાવડી ગામની અંદર પછી મારો વિડીયો ઉતરી રહ્યો છે પછી કદાચ માટેલ ખબર પડે કે રાજપરા પડે કે તાતણિયા પડે કે હાંક પર પડે હવે માને જોવાનું છે. બોલો ખોડિયાર માતાજી જય. તો મિત્રો આજે આપણે વિરાણી પરિવારના માતાજી એટલે ખોડિયારીમાંના દર્શને જઈએ છીએ અને આપણી સાથે આ ગામના તમામ વડીલો ભાઈઓ અને દર્શને આવે છે એટલે તમારે પ્રેમથી આ વિડીયામાં અમારા વિરાણી પરિવારના માતાજી એટલે કે ખોડિયારીમાં એના દર્શન કરવાના છે અને અહીંયા બહુ બધું મહેનત કરી અને આવું આ મંદિર બનાવ્યું છે અને જેમ પટેલ સમાજનું કોઈ પણ કાર્ય હોય નાનું મોટું તો અહીંની અંદર થાય છે મારા વાલા. જય મારી માં ખોડિયાર, હવના હારાવાના કરીએ. એ યારા સુરજી અંબા આવે સામુંડા ચોટીલાથી એ પાવાગઢથી મહાકાળી આવે ખોડિયારી આવે રાજપરાથી એ સાચે સૈયર રાજપરામાં ભેળી મળીને ગરબે રમતી એ આલો જાઈ રાજપરામાં માતાજીના ગરબા જોવા એવા માતાજીના ગરબા જોવા રાજપરા રળિયા મણું ખોડલના ધામ જો રાજપરા રળિયા મણું ખોડલના ધામ ચાલો માના દર્શન કરવા. મિત્રો અત્યારે આપણે આ મોટી વાવડી પટેલ સેવા સમિતિ સુરત સંચાલિત સદભાવના અપના ઘર એની સ્થાપના તારીખ 21/3/2019 રવિવાર ભોજનનો સમય બપોરે 12 ને 31 સુધી અને સાંજે 7 થી 8:30 સુધી. તો આ મોટી વાવડી ગામનું અપના ઘર
એટલે કે આપણા કોઈ ગઢા બુઢા હાલીએ કે ન હાલીએ કે એને ન જેવી 20-30ની કિંમત લઈ અને જે આપણે અહીંનું વાસણ સૂકવાનું હોય એવી આ રકમ લઈ અને આ ભોજન સ્વાદિષ્ટ ભોજન મોટી વાવડી ગામ આખા પાટીદાર સમાજની અંદર ભાવ અને માલપા બધું વ્યક્ત કરી અને પીરી રહ્યું છે. તો ચાલો તમને આખા આપના ઘરના રસોડાના દર્શન કરાવું. આજે આપણે બહાર બધું બોર્ડ વાંચ્યું. આ ગામ મોટી વાવડી, અમારો તાલુકો ગારિયાધાર, એટલે જિલ્લો ભાવનગર. એટલે અમારે ગોહિલવાડ દરબારમાં એવું હતું કે ગામ 900 હતા અને એના પાદર 1800 હતા. એટલે અમારો દરબાર 1800 પાદરના ધણી કહેવાતા હતા અમારા કૃષ્ણકુમાર બાપુ. એનું આ અમારું એક મોટી વાવડી ગામ, એનું સંચાલન આજ અમારો પાટીદાર સમાજ પછી અહીંયા રહેતો હોય અમદાવાદ, ભાવનગર, મુંબઈ કે કદાચ વિદેશની અંદર રહેતો હોય તો આવું જે આ આપના ઘર જેવું કામ હોય તો એ તરત મેસેજ મોકલે કે મારી જરૂર હોય એ પ્રમાણે હું રાશિ આપીશ. તો આની અંદર બધાયના આખા પાટીદાર સમાજનો જે ફંડ ફાળો અને લઈ અને આ લોકો જે સંચાલન કરે છે એ માણસોએ મને એવી વાત કરી કે 1 રૂપિયાનું એમ પણ આમ તેમ થવા દઈએ નહીં અને જરીએ મોડું રાંધી નહીં. જુઓ આ રોટલી છે તો એમાં કાંઈ ઘટવાપણું નથી મારા વાલા. અને પછી આ શાકરામ છે, આ ભાતરામ છે અને આ જુઓ રીંગણા બટાટાનું સરસ શાક છે. આપણને એવું લાગે કે જાગૃતિમાં આવ્યો એવી વાત છે મને પહેલાં મારા વાલા. એટલે એવી આ દાળ છે. આપણે 5 રૂપિયામાં જાગૃતિમાં ખાધું 1980માં, અત્યારે 1 લે. અને આ એવું મોટી વાવડી ગામ એવું છે કે આ ન જેવી કિંમતે મેં બહાર કીધું એમ કે ખાલી વાસણ ધોવાય અને એનો જે પાવડર ને એનો જે ખર્ચો લાગે એ અમે ઘનશ્યામભાઈ લઈએ છીએ. તો આ આપના ઘર રસોડું એની અંદર કોઈ પણ જાતનું ગમે એ કામ આવ્યું હોય તો એ મેકી અને અહીંયા 5-25 જણા એવો વહીવટ કરે છે કે એમાં કાંઈ ઘટે જ નહીં. અને પોતાનું કામ મૂકી પછી વાડીનું કાર્ય હોય કે કોઈ બહારગામનું હોય, કોઈ મહેમાન આવ્યા હોય તો એ જે આ લોકો છે કે આપના ઘરનો જે વહીવટ કરે છે એવા ભાઈ શ્રી પીપીભાઈ કેવડિયા, મોહનભાઈ વલ્લભભાઈ ધોળિયા, વલ્લભભાઈ વશરામભાઈ વિરાણી, અશોકભાઈ ધરમસિંહભાઈ કેવડિયા, વિનુભાઈ લાતીવાળા, પરવીનભાઈ લાલજીભાઈ અને કરશનભાઈ હીરાભાઈ અને વિપુલભાઈ મોહનભાઈ. આજે મેં નામ આપ્યા એને રાતે પણ 2 વાગ્યે આની અંદર કોઈ કાંઈ આમ તેમ થાય તો એ ભાઈઓ એવું કહેશે કે 24 કલાકમાં ગમે તારે ફોન કરી અને અમે અહીંયા આવી અને કાંઈ જરી તકલીફ કોઈને ન પડે. અને અહીંયા 2 માણસો એવા મેક્યા છે કે એ એવું બધું રાંધે છે કે એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે આપણે આ બધું જોઈ અને આપણને હરખ થયો. એટલે આ જગ્યાએ હવે આપણે એક જય ખોડિયારી માની અને એક બ્રહ્માણી માની જય બોલાવી અને પછી એક અન્નપૂર્ણા માની જય બોલાવી. એટલે સાધુ સંતોએ છે 12 વર્ષ હું જી અન્નપૂર્ણા ઝાંપની ભક્તિ કરી. તારે એ લોકો કહીએ ક્યાં કે શોકીને લુગડું ઢાંકી દો. પછી તમારે બગડાણા હોય, વીરપુર હોય, હતાધાર હોય, પરબ હોય, હડબચ્યા હોય, રૂપાવટી હોય કે કોઈ પણ જગ્યા હોય, આ અન્નપૂર્ણા માં એવી છે કે કદાચ 7 ડોલ લાડવામાં તમારું આખું ગામ જમી જાય. એટલે આપણે પછી વાતું કરીએ છીએ પણ એમ નામ નથી થતું. એ 12 વર્ષ એનો તપ કરવો પડે છે. એટલે એવી માં અન્નપૂર્ણાની, માં ખોડિયારની અને માં બ્રહ્માણીની જય બોલાવી. બોલો અન્નપૂર્ણા માત કી જય, ખોડિયાર માત કી જય, બ્રહ્માણી માત કી જય. તો મિત્રો આપણે આ સદભાવના આપણા ઘરની આપણે બધું જોયું અને મુલાકાત લીધી. અને આ બધાય ભાઈઓ છે મોટી વાવડી ગામના. હવે એ આપણને એમ કીધું, આપણને તો કંઈ ખબર નહોતી કે હજી એક મંદિર અમારું રહી જાય છે. એટલે એવો ભાવ વ્યક્ત કર્યો. એટલે આ વિડીયો તમારે ભાવથી બધાને જોવાનો છે અને પહોળી જગ્યામાં મોકલવાનો છે. અને આ રૂડું અને આ રઢિયાળું મોટી વાવડી ગામ, આમાં કાંઈ ઘટે જ નહીં. અમારે જેમ કીધું એમ એક વસ્તીમાં મોટું ગામ અમારું પરોવડી, તો આ અમારું વાવડી. એટલે વાવડી અને પરોવડી આ 2 બાજુમાં આવેલું. અને વસાળા એક અમારે નાનું એવું સુખ પર પંખીન માળા જેવું. આ 3 ગામનો લોટીંબો ભેગો કરી અને આ ગામ એવું છે કે કોઈ જાતની કોઈને તકલીફ પડે નહીં અને હેપીને રહેનારું છે. તો આ વિડીયો જાજી જગ્યામાં આપણે મોકલવો છે એટલે ભૂલી ન જતા મારા વાલા. જય સિયારામ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ મોટી વાવડી ગામની ગૌશાળા. એટલે આ
ગૌશાળા જે મોટી વાવડી ધૂન મંડળ, પછી આપણું સુરતનું ધૂન મંડળ, એટલે મોટી વાવડી ગામનું એનો કોન્ટેક્ટ બધાય કરજો. અને અહીંયા સારી એવી પ્રવૃત્તિ ચાલે છે. કોઈ બીમાર ગાય હોય તો તાત્કાલિક સારવાર માટે ડૉક્ટરોની ટીમ બોલાવી અને આજે આપણી સાથે ઊભા આ ભાઈઓ બધા એની અંદર સારી ફરજ બજાવી રહ્યા છે. તો કોઈને કાંઈક ઘરમાં કોઈ હરખ હોય, કોઈની બર્થડે પાર્ટી હોય, કોઈને બા દાદાનું અવસાન થયેલું હોય, તો અમારે આ ધૂન મંડળને તમારે લાવવાનું હોય તો એની અંદર આપણે ભાઈ શ્રી વિનુભાઈનો નંબર છે 9477078087. તો આ નંબર ઉપર આપણે આ વિનુભાઈ છે એનો કોન્ટેક્ટ કરી અને તમે તારીખ લખાવી નાખશો એટલે કડતાલુની સાથે. અને એવા તરવડિયા જોવાનો તમારે કાંઈ દેવું નથી. માલપા પધારેલા મહેમાનો હોય અને એ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપશે તોય અમારું આ મોટી વાવડી ગામનું જે ગૌશાળા ધૂન મંડળ છે એ સ્વીકારી લે. એટલે આ ધર્મની ગાડી છે, એને ધક્કો મારવામાં કાંઈ વાંધો નથી. તો જેટલો લાગે એટલો આપણે આ ગાડીને ધક્કો મારવાનો છે. અને કીધું છે કે ભાઈ કાકરે કાકરે પાયલ બંધાય અને ટીપે ટીપે સરોવર બંધાય. સૌનો સાથ હશે તો આ મારા વાલા 100 વર્ષ જાહે. તોય આ ગૌશાળા અહીંયા અત્યારે હાલ 200 ગાયું છે. પછી તમે ગમે ત્યારે આવશો 300 થાહે. અને આપણે ગાતો આપણી માં કહેવાય. આમ આપણે સંતોએ કીધું છે કે મોઢે બોલું માં તો મને હાચે નાનપણ સાંભળે મીઠપની મજા. અમારે મજેદર ગામ, તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી એમાં કવિ થઈ ગયા. એની ઘણું આવું કીધું છે. પણ એ આપણે માનવું જોઈએ. કાંઈક માનશું તો નકર્યું જ પછી 140 20 સ્ટોલ ને ઓયલું એમાં પૈસા નથી વાપરવાના. આપણી પાસે કાંઈક હોય તો આવું ઊંડું કાર્ય કરી લો. તમારી હાથ પેઢી વહી જાય તો મારા ઈશ્વરે આપેલું ધન ન ખૂટે. પછી તમારા છોકરા ગારિયાધાર હોય, તમારા છોકરા ભાવનગર હોય, પાલિતાણા હોય, મુંબઈ હોય, સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, ત્યાં જાઓ એટલે લાલ ગુલાબી એની આંખ્યું હોય અને એ છોકરો 25 લાખની થાર લઈ અને તમને બસ સ્ટેન્ડે લેવા આવે. પણ કાંઈક તમારે જોતું હોય તો કોકને દેવું પડશે. નકર મારો ઈશ્વર દેતો નથી. કારણ કે શેત્રુજીમાં વીરડો ભર્યો હોય અને એ વીરડો ઉલેશો તો 2 કલાક કીડી એટલો જ ભરાય. એટલે જીધું હોય અને ફૂલની તો ફૂલની પાંખડી ભગવત કાર્યમાં વાપરશો તો મારો ઈશ્વર તમને દેવામાં ખામી નહીં રાખે. તો એવી એક ગૌ માતાની જય બોલાવી. બોલો ગૌ માતા કી જય. લીલી લીંબડીઓની સાયા માણા રાજ, સાલો ને ફાગવેલ ગામ જઈએ. ન્યા તો ખમ્માના ખોરણા બંધાય માણા રાજ, સાલો ને ફાગવેલ ગામ જઈએ. મિત્રો, આ ગાયોની વારે જેવા કે વાસણા દાદા, જેવા ભારતી મહારાજ, એ આપણા જે આ ગુજરાતના ઘરેણા હતા એ ગાયોની વારે ખપી ગયા. એવા ઘડવૈયાને પણ નમન કરવાનું મારા વાલા. કારણ કે એની ગાયોની વાહે બલિદાન દીધા છે. અને આ એ આપણી સૌરાષ્ટ્રની રસધારામાં એનું નામ છે. તો મિત્રો, અત્યારે આપણે આજે 12 ગેટે કીધું એમ આ જે આપણે 200 ગાયોનું આપણે બોલ્યા. તો આ લાયું ગાયોના દર્શન તમને કરાવવાના છે. અને ગાયો માટે તો આપણા ગુજરાત હોય કે આપણો દેશ હોય કે આપણું ભારત હોય, ઘણા માણસો ખપી ગયા. એવો કે સુરેન્દ્રનગરની અંદર તમે જાઓ તો એની અંદર વીરા વાસરા થઈ ગયા. તો એ ગાયની હાટું થઈને ખપ્યા અને ચોથો ફેરો ફરતા હતા. તો કોઈ સારણની બાઈ આવી અને એટલું કીધું કે વીરા વાસરા તું અત્યારે ફેરા ફરશો, પણ જેને દૂધલીએ જીવા બળે એવી મારી વેગડ નો આવી વાસરા. એ ચોથા ફેરાની વરમાળા કાઢી નાખી વાસરા દાદાએ અને તલવાડી લઈ અને એ જે ફિરિંગી ધણ વાળી ગયા હતા એની વાહે ગયા અને જઈને એની ગા પાછી લીધી. અને પછી એ ગા એ ડોશીમાને દીધી સારણના. અને એ માણસનો ત્રીજો ફેરો ન ફરાણો અને ન્યાય એને માથું વઢાણું અને એનો પાળ્યો છો. અને સુરેન્દ્રનગરથી આમ કંસ બાજુ જાઓ તો એ ધડે કઈક દુશ્મનોને માર્યા એવો કંસની અંદર આ ઇતિહાસ બોલે એવો આ આગલા વિડીયામાં મેં કીધું છે. અને એ આજ વાસળો દાદો આજ સોલંકી અને મોરડિયા પરિવારમાં તન મનને ધનથી એ પૂંજાઈ રહ્યો છે. તો એવી એક આપણે જય બોલાવી કે વાસરા દાદાની ખબર પડે કે આજ મોટી વાવડીની ગૌશાળાની અંદર આજ અમારો વિડીયો ઉતરી રહ્યો છે. બોલો વાસરા દાદાની જય. તો મિત્રો, જે આપણે આગળ આજે મોટી ગાયોના દર્શન કર્યા તો આ ભાઈઓએ આપણને બતાવ્યું કે અહીંયા નાના મોટા બધાય ગાયોના વાસડા વાસળિયું
અહીંયા છે તો એનાય પણ આપણે ઘનશ્યામભાઈ થોડોક વિડીયો લઈ લઈએ એટલે કીધું કાંઈ વાંધો નહીં. એ ગાયુના એ ગોવાળિયા તમે ગાયો લઈને આવો જો એ હાલી રે એ હાલીને મારા પહોળિયા તળવાણા જો એ તોયનો એ જી આવ્યો તારો દેશ રે એ વણજારા લાખા મને છેતરીને લાવ્યો જો એ નાના રે એ ગોરાજે તમને પરણીને લાવ્યો જો. મિત્રો આપણે અત્યારે આ મોટી વાવડી ગામનું માં બહુસરાનું મંદિર, જેમ આપણે આગલા વિડીયામાં પરોવડી ગામનું જે મંદિર લીધું હતું અને એ આપણને મનુદાદાએ કીધું હતું કે અમારે આ બહુસરાથી માની જોજ આવી અને એમ આ પરોવડીની અંદર વર્ષો પહેલાં બનાવ્યું. એ ટાઈપનું જ આ મોટી વાવડી ગામનું મંદિર છે. તો બધાય ભાવિ ભક્તો અને બધાય આપણા યુટ્યુબર મિત્રોને આ મા બહુસરના દર્શન કરવાના છે. તો ચાલો મિત્રો. તો બધાય મિત્રો આપણા અત્યારે 12:30 જેવું થવા આવ્યું છે તો કોઈ જમવા જતા નથી એટલે બધાને આપણે જય માતાજી કરીશું. રાકેશભાઈ જય માતાજી, જય માતાજી, જય માતાજી. એલા બોલજો તાણી છે ટકા આવે ને કે નહીં આવે. જય માતાજી, 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 જય માતાજી. કેટલા હું ભણો છો? ત્રીજું. કેટલા બીજામાં કેટલા લાવ્યા હતા? હા 10માંથી 10. એલા એ તો અમારું આ રતન મોટી વાવડીનું મોટી વાવડીનું ઘરેણું મારા વાલા. જય માતાજી, 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 જય માતાજી. કેટલા હું ભણો છો? 10મું. તો 9માં કેટલા લાવ્યા? 70. અને 10માં આપણે 82 બેહારી દઈ અને 12માં 81 બેહારી એટલે નાયક મામલતદાર તરીકે એમ તમને જોતા જાય. જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો મિત્રો ચાલો આપણે બધાને જય માતાજી કર્યા. હવે મા બહુસરના દર્શન કરીશું અને આપણા ભાવિ ભક્તોને બધાને માના દર્શન કરાવશું. એ મારી તારી વાડી માં મારે હોલી લાલેર મારી બહુસર આવો મારે આંગણીએ. એ મારી તારા સોરુડાને હોઈલી લાલેર મારી બહુસર આવો મારે આંગણીએ. તો મિત્રો આપણે મા બહુસરના દર્શન કર્યા અને આપણી સાથે આવેલા આ બધા ભાવિ ભક્તોને આપણે એવું કહેવું કે એવી જય બોલો તે મા અત્યારે જે બહુસરા છે એ એના જે સ્થાને બેઠા છે એને ખબર પડી જાય કે આજ અમારો વિડીયો પાલડીથી અહીંયા ઉતારવા આવી ગયા છે. બોલો બહુસર માત કી જય. હાલો મિત્રો, અત્યારે આપણે આ મોટી વાવડી ગામનો વિડીયો ઉતાર્યો. એની અંદર તમામ મોટી વાવડીની અજાયબી, માના મંદિર, પછી કોઈ પણ સોરો કે કોઈ પણ મંદિર હોય કે સમાજની વાડી હોય કે પછી અપના ઘર હોય એ બધું લઈ લીધું છે. અને આ પહેલો વિભાગ આપણે બ્લોક બનાવ્યો છે અને બ્લોક 1 છે અને બ્લોક 2 છે. મેં એમ આગલા વિડીયોમાં કીધું એમ તમારે તમારા ગામનો વિડીયો બનાવવો હોય તો ડિસ્પ્લે ઉપર અમારો નંબર લખેલો છે. આ ફરીવાર કહું છું તો બધાય જોઈ લેજો, આ વિડીયો પ્રેમથી નિહાળજો અને આપણા જે ઈષ્ટ મિત્ર હોય હગા એને મોકલજો. અને મારી પર શું કરવાનું એ કાંઈ મારે વારી હવે તમને નથી કહેવાનું, કારણ કે તમે કરો જ છો અને તમે કરશો તો જ આપણી ચેનલને બે કોંટો રહે. એટલે એ કાંઈ કહેવાનું નથી. એવી એક જય બોલાવી કે આ વિડીયો લાખોની સંખ્યામાં જોવાય. બોલો બહુસર માત કી જય.